Good morning to all. Today I discuss about mass, heat and momentum transfer analogies. Most important questions in a GTU exam. In a mass transfer operation 1, unit number 3, mass transfer coefficient. જે 7 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે 2016 to 18માં 2 થી 3 વાર પૂછાઈ ગયો છે. ઓકે, ઇઝ અ ડિસ્કશન પાર્ટ એન્ડ સમ ઇક્વેશન્સ જેના રિલેટેડ આપણે જોઈશું. The mass, heat and momentum transfer analogies. Okay, तो start करिए. There are more data available in a pressure drop. Pressure drop यानी कि simply delta P. Okay, pressure drop and thus friction and heat transfer than the mass transfer. Okay, ઇક્વેશન સ્ટેટમેન્ટ શું કહે છે કે ઘણા બધા ડેટા અવેલેબલ હોય શાના માટે? પ્રેશર ડ્રોપ માટે. એટલે ફ્રિક્શન્સ એન્ડ હીટ ટ્રાન્સફર દેન ફોર માસ ટ્રાન્સફર એન્ડ ધ સિમિલારિટી ફોર ઇક્વેશન્સ વિચ વન 46, 48 અને 52 તે જોઈએ આપણે કે કયા ઇક્વેશન્સ છે. 46 આ ઇક્વેશન્સ જુઓ. ફોર અ લેમિનાર ફ્લો, ધીસ વન લેમિનાર ફ્લો ઇન ધ એક્સ વાય and z. Okay, the del x u of x and uz, the del ux by dx plus uz del ux by dz same છે. and the v common is the del square ux plus del x square plus del square x ux by del z square in a laminar flow with a low mass transfer rate. equation યાદ રાખવા પડશે તમારે. low mass transfer rate, the constant physically properly. ઓકે, હવે શું છે? ઇન અ માસ ટ્રાન્સફર વિધાઉટ કેમિકલ રિએક્શન્સ, જે આપણે ઇક્વેશન્સ આગળ જોઈ ગયા છે એના બેઝિસ પર 2.17 તે કોઈ ઇક્વેશન્સ જોઈ લઈએ આપણે. 2.17 વિચ ઇક્વેશન્સ જેના આપણે યુઝ કરવાના છે. ધીસ ઇક્વેશન્સ જે આપણે યુઝ કરવાના છે ને આઈરવા ધ કન્ટિન્યુટી ઇક્વેશન્સ ફોર અ સોલ્યુશન્સ ડેલ એક્સ ડેલ વાય યુએક્સ યુવાય અને યુઝેડ જે ડીએબી છે એના બેઝિસ પરથી આપણે ડાયરેક્ટ એની વેલ્યુ પુટ કરી શકીશું. ખ્યાલ આવશે? જે આ જે ઇક્વેશન્સને આપણે યુઝ કરીએ છીએ 2.17 જે આપણે ક્યાં મૂકવાના છે. ઓકે, ફરીથી એકવાર જોઈ લેજો. ધીસ ઇક્વેશન્સ ફોર અ ધીસ વેલ્યુ. ઓકે ઓકે, જે ઇક્વેશન જોયું એના બેઝિસ પરથી આ વેલ્યુ આવશે 2.17. હવે યુએક્સ ડેલ સી એ બાય ડેલ એક્સ પ્લસ યુઝેડ ડેલ સી એ બાય ડેલ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડીએબી ડેલ સ્ક્વેર સી એ બાય ડેલ એક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સી એ બાય ડેલ ઝેડ સ્ક્વેર, જે આપણું આ ઇક્વેશન્સ છે. દેન ઇફ there is a heat transfer between the fluid and the plate, they provide the ux and uz. ઓકે, તે પ્રોવાઈડ યુએક્સ અને યુઝેડ. 2.19 એના પછીનું ઇક્વેશન જે હતું એના બેઝિસ પરથી આવશે. એટલે આ ઇક્વેશન્સ તમારે યાદ રાખવાના રહેશે જેના બેઝિસ પર આપણે જે જોઈએ છે મોમેન્ટમ અને હીટ ટ્રાન્સફર. દેન ધ લીડ ધ પોસિબિલિટીઝ ઓફ ડિડક્ટિંગ ધ માસ ટ્રાન્સફર કેરેક્ટરિસ્ટિક્સ. ઓકે, ધ માસ ટ્રાન્સફર કેરેક્ટરિસ્ટિક્સ ફોર અધર સિચ્યુએશન્સ ફોર નોલેજ ઓફ ધ અધર ટુ કોમ્પોનન્ટ જે આપણે ફિગર 10.2 3.10માં જોવાના છે. which one figure? 3.10 this one. ઓકે, આ ફિગર જોજો જે લેમિનાર ફ્લો છે બાઉન્ડ્રી લેયર ઓન અ ફ્લેટ પ્લેટ. હવે આ જે ફિગર પરથી તમને જોવાના છે કે એનો ફ્લો કઈ બાજુથી પાસ થાય છે. હીટ એન્ડ મોમેન્ટમ ખાસ યાદ રાખજો. જે ફ્લો આ એરિયાથી પાસ થાય છે એ U0 અને CA0 છે. હવે સેકન્ડ જે વેવ આવે છે સરાઉન્ડિંગ જે બાઉન્ડ્રી લેયરનો કયો છે? આ એરિયા, આ પાડીનો બાઉન્ડ્રી લેયર છે. આ સિમ્પલી કવાય પછી તમને જે ડિસ્કસ કર્યું આપણે ABCDના. હવે જે CAO અને લેમિનાર બાઉન્ડ્રી લેયર આવ્યા છે, લેમિનાર બાઉન્ડ્રી લેયર ટ્રાન્ઝિશન્સ અને ટર્બ્યુલન્ટ. અને લેમિનાર એટલે કે સ્ટેટ ફ્લો. ઓકે, લેમિનાર એટલે સ્ટેટ ફ્લો. હવે ટર્બ્યુલન્ટ જે આપ્યું છે આપણને, ટર્બ્યુલન્ટ ફ્લોમાં જે વેવ છે અને ટ્રાન્ઝિશન્સમાં છે જે ડોટેડ લાઈન આવશે. ઓકે, ધીસ અ ટ્રાન્ઝિશન્સ ફ્લો. આ ત્રણ ફ્લો જે બાઉન્ડ્રી લેયરમાં આપણે શીખવાનું છે. એટલે હોલ ગ્રાફ કયો છે તમારે? આ વિસ્કોસ સબ લેયર ફ્લો સ્ટેટ છે, આ વેવવાળો છે અને ડોટેડ લાઇનવાળો છે. એટલે જેમાં લેમિનાર
ટર્બ્યુલન્ટ અને ટ્રાન્ઝિશન્સ 3 ઝોન છે. ઓકે, હવે જે ફિગર 10.3.10 જોયું આપણે, ધ સિમિલરલી સિચ્યુએશન્સ ફોર અ ફ્રિક્શન ફેક્ટર કોરસ્પોન્ડિંગ ધ સ્કિન ફ્રિક્શન્સ drag along the surface for flow where separations occur, such are the flow past the sphere in the right angle to the cylinder and the bulb object. One might accept the frictions and the total drag with include not only skin frictions but from drag to the flow separations, and these follow functions different from the mass and heat transfer group. જે એનાલોજીસમાં આવશે. Okay, then in these cases of the turbulent flow, differential equations with contain time average velocities, and in addition for eddy diffusives. Okay, eddy diffusive, and the data available in the moment of mass transfer and heat transfer, the resulting equation cannot be solved for a lack of information about eddy diffusivities, but one might accept the result from the schedule number, Rayleigh number and scatter number, જે આપણે PhDમાં તમે ઓલરેડી ભણી ગયા છો, હે ને? પ્રોસેસ હીટ ટ્રાન્સફરમાં તમે નંબર્સ ભણી ગયા છો, જેમાં રેનોલ્ડ્સ નંબર, d/μ, ને આ ઇક્વેશન્સ તમે ભણી ગયા છો. પછી શેરવુડ નંબર, સ્કેન્ડન નંબર, નસલ્ટ નંબર, નર્સો-રેનોલ્ડ્સ નંબર, આ નંબર ભણી ગયા છો. હવે આ જે ઇક્વેશન્સ છે તમારે યાદ રાખવાના છે. કોના બેઝિસ માટે? જે ડિફ્યુઝિવિટી એના માટે છે, એના માટે. ઓકે, તો શેરવુડ નંબર બાય રેનોલ્ડ્સ નંબર બાય સ્કેન્ડન નંબર ઇઝ ઇક્વલ ટુ psi1 f/2 સ્કેન્ડન નંબર EB/d psi2 f/2 SC ED/V. અને નસલ્ટ નંબર પ્રમાણે આ પ્રેરણા નંબર જોઈ લો. આ ઇક્વેશન્સ તમારે યાદ રાખવાના છે. એના બેઝિસ પરથી આપણે ડિસ્કસ કરીશું કમ્પ્લીટલી. જોઈ લો એકવાર ઇક્વેશન નંબર 53 અને 54. The successful completions of an analogy require therefore knowledge of how the ratios EV/V, ED/EV and EH/EV vary with distance from the fluid interface. It is customary arbitrary to set ED/EV and the EH/EV. Okay, the analogies make the arbitrary decisions. સક્સેસફુલ કમ્પ્લીશન્સ ફોર એની એનાલોજીસ રિક્વાયરમેન્ટ. એનાલોજી આપણે PhDમાં મોસ્ટ ઓફલી આવતું, ફિઝિકલ હીટ પ્રોસેસ હીટ ટ્રાન્સફર. ઓકે, જે રેશિયો છે આપણા EV/V, EH/V, this experimental evidence for a country and make some arbitrary decisions about EV/V with those assumptions. However, experimental velocities profile permitted predictions of the profit and the coefficient for mass and heat transfer. Further, the assuming only ED is equal to EH, and which is much more reasonable permits for information on heat transfer to be converted directly for use in a mass transfer calculations and vice versa. Okay, and the latest some of these further generalized for analogies એના ડિસ્કશન પાર્ટ જોઈએ આપણે. ઓકે, હવે આ કોરસ્પોન્ડિંગ ઇક્વેશન્સ છે એ આપણે ઇમ્પોર્ટન્સ છે એના માટે એનાલોજીસ છે જોવાના છે ખાસ. તો હવે કરસ્પોન્ડિંગ ડાયમેન્શન્સ ગ્રુપ ઓફ માસ ટ્રાન્સફર અને હીટ ટ્રાન્સફર, એમાં ફર્સ્ટ છે માસ ટ્રાન્સફર અને આ બાજુ હીટ ટ્રાન્સફર છે. તો CA1 CA2 CA1 જેમાં ફિલ્મ થિયરીમાં આપણે જોવાના છે એમાં કઈ રીતે આવશે. એન્ડ ધ T-T1 T2 T1 આ હીટ ટ્રાન્સફર માટે. હવે સેકન્ડ છે રેનોલ્ડ્સ એનાલોજી, જે LU રો એટલે DU બી કહેવાય એને. ડી અથવા ડાયામીટર અને લેન્થ બે માટે કોઈ બી આવી શકે, સેમ વસ્તુ છે એના માટે બી. હવે સ્કેમેન નંબર જે આપણે જોયું
એની ઇક્વેશન્સ કયું આવે છે? મ્યુ બાય રો DAB ને V બાય DAB. આ પેન્ડન્ટ નંબર CP મ્યુ બાય કી એટલે V બાય આલ્ફા. શેરવુડ નંબર, નસલ્ટ નંબરના ઇક્વેશન્સ છે આ બધા, જે આપણને કામ લાગશે એનાલિસિસ થિયરીમાં. દેન ગ્રેસોફ નંબર, ગ્રેસોફ એના ઇક્વેશન્સ છે. આ ઇક્વેશન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું છે તમારે. પીકલેટ નંબર માસ ટ્રાન્સફર અને હીટ ટ્રાન્સફર માટે કયું આવે? સ્ટેટર નંબર જે U બાય CP, નસલ્ટ નંબર કહેવાય એને. ના ઇક્વેશન્સ, આ બધા ઇક્વેશન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક વખત કમ્પ્લીટલી જોઈ લો ફરી એકવાર. જે ટેબલમાં આપણે ડિસ્કસ કરીશું, જે માસ ટ્રાન્સફર મોમેન્ટમ હીટ એનાલિસિસ છે, જેમાં CA1, CA2, ટેમ્પરેચર, શેરવુડ નંબર, પ્રેન્ડલ નંબર, નસલેટ નંબર, ગ્રેસોફ નંબર, પીકલેટ નંબર, બંને માટે જે ડિફિકલ્ટીઝ છે જે તમને બતાવી છે એમાં. ઓકે, તો વન બાય વન આપણે પોઈન્ટ ડિસ્કસ કરીએ. ઓકે, ધ ફર્સ્ટ વન, જે આ જે એનાલિસિસ છે જેમાં સર્ક્યુલેટ ટેમ્પરેચર, કોન્સન્ટ્રેશન અને પ્રોફાઇલ, જે ડાયમેન્શનલ ગ્રુપ એન્ડ હીટ એન્ડ માસ ટ્રાન્સફરમાં કોફિશિયન્ટમાં બતાવ્યું છે. ઓફ ધ કન્વર્ટ ઇક્વેશન્સ ઓફ કોરિલેશન ઓફ ડેટા on heat transfer and temperature to the corresponding mass transfer and concentrations. The dimensionless group of corresponding the mass transfer coefficient concentration, the dimensionless group of former are replaced by the corresponding group. And the table માં જોયું આપણે ને કે કયા કયા પેન્ડન્ટ નંબર, સ્ટેટર નંબર, નસલ્ટ નંબર, રેનોલ્ડ્સ નંબર, શેરવુડ નંબર, સ્ટેટર નંબર, ઓકે, આ બધા નંબર્સ આપણે જોયા. જે ટેબલ છે આ રહ્યું. ઓકે, દેન એમાં જે છે વસ્તુ, ધ ફ્લો કન્ડિશન્સ આવી રહ્યા બી, એ અને બી પાર્ટ છે, તેમાં ફ્લો કન્ડિશન્સ આર જીઓમેટ્રી મસ્ટ બી સેમ, અને મોસ્ટ ઓફ હીટ ટ્રાન્સફર ડેટા બેઝ ઓન સિચ્યુએશન ઇન્વોલ્વિંગ નો માસ ટ્રાન્સફર. The use of the analogy would be produce the mass transfer coefficient corresponding on the net mass transfer. Net mass transfer, and this would be taken as a Sherwood number, જે ઇક્વેશન્સ આપણે 3.1 છે. and the boundaries conditions which would be solved the corresponding differential equations. And any example for in this case of mass transfer falling film, જે ફોલિંગ ફિલ્મ આવશે કઈ રીતે આવશે? આ રીતે ફિલ્મ આવશે, એનો ફેઝ હશે બે રીતે. હવે કયા ફ્લો અને કઈ રીતે જાય છે? જેમાં લિક્વિડ અને ગેસ બે ફેઝ આવશે. એમાં ઇન્ટરફેસ ઓફ માસ ટ્રાન્સફરને આવી જઈશું, એમાં ઇક્વિલિબ્રિયમ કોને કહેવાશે એ જોઈશું આપણે. અને બાઉન્ડરી કન્ડિશન્સ વિચ વુડ બી યુઝડ ટુ સોલ્વ ધીસ કોરસ્પોન્ડિંગ. The boundary conditions which would be used to solve this corresponding the differential equations must be analogous. For example, in the case of this mass transfer problem of the falling film of figure 3.4, the analogous circumstances for heat transfer would require heat transfer from the gas, not from the solid wall to the liquid. The wall to be improves the heat and mass transfer. Okay, જે એના ઇક્વેશન્સના બેઝિસ પર છે. The same value of y as a mass transfer. In this case of y is equal to 0, the constant temperature for the liquid gas interface and constant fluid properties for a turbulent flow માટે જોયું. હવે આપણે ત્રણ ફ્લો જોયા. ઓકે, તો ફર્સ્ટ લેમિનાર ફ્લો, બીજું ટર્બ્યુલન્ટ ફ્લો, અને ત્રીજો ટ્રાન્સિશન્સ ફ્લો. હવે આ ફ્લોમાં જે સ્ટ્રેટ લાઇન, વેવ લાઇન અને ડોટેડ લાઇન, જે આગળની ફિગરમાં જોયું ડોટેડ લાઇનમાં, એના બેઝિસ પરથી આપણને પોઈન્ટ નંબર 4 કીધો છે. આવ્યું પોઈન્ટ નંબર 2 સી. In the boundary conditions would be used to solve the corresponding differential equations must be analogous. For example, in the case of the mass transfer problem, the following film of the figure 3.4, the analogous circumstances
or heat transfer would require heat transfer from this gas, not from the solid wall. જે વેવ આવે છે ઓકે ધ ટર્બ્યુલન્ટ ફ્લો આયરવા હે ને જે વેવ લાઇન છે ધ EH ઇઝ ઇક્વલ ટુ ED એટ ધ લાઈવ એની લાઈવ લોકેશન. જો આ ફિગરમાં જોઈએ આપણે આવી રહી આ ફિગર ધ ટર્બ્યુલન્ટ ફ્લો બાઉન્ડ્રી લેયર આવ્યો જે વેવ લાઇન આપી છે ને તમને ઓકે આ એરિયા બાકી સ્ટેટ ફ્લો છે. ડોટેડ લાઇન બી આપી છે આપણને ટ્રાન્ઝિશન ઝોન માટે આપી છે ઓકે જેના ઇક્વેશન્સ પ્રમાણે આપણને પોઈન્ટ નંબર 4 કીધો છે ડી ધ ફોર ટર્બ્યુલન્ટ ફ્લો is the any locations okay. Then the point number 2, the friction factor and velocity profiles can be accepted to correlated with the corresponding heat and mass transfer quantities only if EV is equal to EH is equal to EB in the turbulent flow in a extension to viscous sublayer. Only EV by V is equal to EH by alpha is equal to ED by DAB. For any either laminar or turbulent flow, the friction factor must be indicate the skin frictions and not from the drag. As well, the in a general, it is sufficient to avoid the frictions analogy of the mass and heat transfer. Okay, the simple discussion part છે. And these analogies are particularly useful in extending the very considerable the amount of information on heat transfer to yield corresponding the informations in the mass transfer likely lacking alternatively locate of the mass transfer coefficient and measured for through the sublimations or DSO solutions જે લોકલ હીટ એન્ડ માસ ટ્રાન્સફર કોફિશિયન્ટમાં છે ઓકે આ પ્રમાણે ઓકે ડિટેલ્સમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બાકીનું જે ફિલ્મ થિયરી છે બધું. થેન્ક યુ સો મચ ઓકે જે એનાલિસિસ બતાવ્યા છે તમને આ એના એક્ઝામ્પલ છે સમ અમારા ટર્બ્યુલન્ટ ફ્લો સર્ક્યુલર પાઇપ આવશે એ તો જનરલ ડિસ્કશન જ પાર્ટ છે ઓકે. થેન્ક યુ સો મચ.